જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા એ હા બટા, હા ઘરે જ છું. જો તાર ફુવા ક્યાંક ગામમાં આટા મારતા હશે. તે કેદી આવસ? હવે 2 મહિના થયા ગામમાં રહેવા આવી છો તો તને એમ નથી થતું ફઈની ઘરે આટો મારું? હા આવી એક દી આટો મારી જા હો. અને જો કાંઈ પણ કામકાજ હોય તો કહેજે તું તારો. હા કહી જ દેવાનું, મૂંઝાવાનું નહીં તું તારે. હા ભલે હાલ. કેનો ફોન છે? એ માર ભાઈની સોડી કાઢલી. અહીંયા રેવા આવીશ કા? હા 2 મહિના થયા. દુખી બિસાડી દુખી. બહુ મને તો વિચાર આવે છે કે સોડીનું શું થાહે. હા હું જબરી કેવી જબરી. અટાણે સોડી ઈ જ કહેતી હતી જમાઈને ફોન કર્યો છે એની માએ 5000 મોકલ. એના માવતર છે છોકરાના, તે એને બિસાડાના હોય એનો. પણ સીધો હોહ રાખી દેવાનો. હું એમ કહું છું હજી 2 મહિના થી હજી પગ ભર નથી ત્યાં આયા રેવા આવ્યા. તેને કઈ નહીં સીધવહત જોતી હોય. હજી જમાઈને ધંધાઈને ઠેકાણું નથી કાંઈ. એમ નહીં, પણ તારા ભાઈની છોકરી છે તે તારો ભાઈ ને ઈ બે માણા ઉપાધિ કરે, તને કેમ આટલી બધી ઉપાધિ છે ને એમ કહું. એ થાય ઉપાધિ તો થાય. આ બધા વ્યાના વ્યા કહેવાય. ગમે એમ તોય મારો મોહારનો શેડો કહેવાય. અને મારા ભાઈ અને ભાભીએ તો પરણાવી દીધી તો માટીડા થઈ ગયા. સોડીની સંભાળ નથી લેતા. દીકરી તો જીવે ત્યાં સુધી એની ઉપાધિ કરવાની હોય. પણ આપણે દીકરીઓ છે એની ઉપાધિ કરી ને તોય ઘણું છે. મારી દીકરી બધી સુખી છે, એકેય વાંધો નથી. પણ આ મારી દીકરી જ કહેવાય, ભત્રીજી. એટલે મેં તો કીધું છે આવજે 2 દી પછી આટો મારી જાજે કીધું. એમને હજી કોઈ તારે ઉપાધિ કરવામાં બાકી છે? વારા લેસ તું વારા. એક દી ઓનો વારો લે, એક દી ઓનો વારો લે. ગામની ઉપાધિ ન કરાય, આપણે આપણું કરાય. તે તમને કઈ વાંધો? ચાલો તમને કઈ વાંધો હોય કે તમારી ઉપાધિ ચાલુ કરી દઉં. છે કઈ વાંધો? બહુ કઈ રીતે છે? ના ના છે કઈ વાંધો? હે રાતડી રાયણ દેવા પડ્યા છો તમે. ઈ હું હાસવું છું એટલે કેવાનું કઈ હવે. કેટલું કેવું તને? રોજ ઉઠીને મારે આ એક જ કહેવાનું થાય છે. તો હું કામ કયો છો? બીજી કઈક વાત કરવી હોય ને તોય અહીંયા આવ્યા પછી ભૂલાઈ જાય તારી પાસે. હાસે કહું જાઓ પાછો આટો મારી આવો અને યાદ કરીને આવો તો હું આની ઉપાધિ કરી લઉં થોડી. સાલી નીકળાશે થી. છોકરીઓની ઉપાધિ ન કરી તો કોની કરી? પણ સોડીઓની ઉપાધિ થાતી એટલી થાય. આ તારી ભત્રીજે છે એના માવતર બેઠા છે ઈ ઉપાધિ કરે છે. સાવ ઘરમાં જાવ હવે. જાવ છો? ઓલું યાદ કરી લ્યો ભૂલી ગયા છો ઈ. બસ કહેજો મને, કેમ કે તમને મને કીધા વગર હાલતું નથી. ડોહો સ્વાર્થી છે હાવ નગદરો. લે આપણે કોકની ઉપાધિ કરીએ ને ગમે નહીં. શું આમ ઘૂમરે સૈડી? આપણું ને આપણું ઘર છે ને આય ચોકી ફેરો કરવાનો. તમે એન સાલા મના રેજો. તમારી જીભડી હમણાં બહુ હાલે છે આજકાલ. તે બોલવું નહીં અમારે કાંઈ. હું મૂંગું રહેવું. બોલવાની રીતે બોલવાનું હોય. તે બોલવાની રીતે જ બોલ્યો. મેં ક્યાં તને કાંઈ દીધ્યું? આ મારા મોઢા ઉપર મારા કપડા અપ ટુ ડેટ છે અને આવી સરસ રૂપાળી છોકરીને તમે એમ કહી દો કે તું ચોકી ફેરો કરસ એટલે ઈ કઈ વ્યાજબી વાત છે? પણ આપણું જ ઘર છે. આ કે તું કોઈ ચોકીદારમાં કામ ન કરતી. એ હું કરું ઈ નહીં. અને અહીંયા ઘરમાં કોણ કાંઈ લઈ જવાનું છે? આપણા ઘરમાં કાંઈ હા તમે ન્યા બહુ રાખ્યા છે ખજાના ભરીને ગામ લઈ જાય. અડધો કિલો બાજરો ને જ ઘરમાં. હા ઈ તમારા પનારે પડીને એમાં મારી જિંદગી ગોટે ચડી ગઈ. એ મંગળસૂત્ર લઈ દીધું. એ તું મારા પનારે પડી, હું નહીં. હા ઈ તો મારો રામ જાણે. તું આવ્યા પછી તો હું ભૂખ ભેગો થઈ ગયો. નકર તો અમે 10 મણ બાજરો લેતા હતા, હવે અડધો મણ નથી લેતા. હા હું આવી પછી તમારું બધું લૂંટાઈ ગયું. નખર તો આમાં ભરી રીતે તમારી કરોડો ખજાનાની અહીંયા દેખાડો કઈમાં ખોટો.
આડોશી પાડોશી બધા સાંભળે છે મારા આબરૂના ધજાગરા ઉડાડતી. તમારી આબરૂ મેં જોઈ આમ ઢહડાતી જાતી હતી ને ઠેઠ ગામમાં ઈ મેં જોઈ. એ હા તું તો મારું બહુ ધ્યાન રાખે છે હા. તી આવશે બાજુવાળી કોઈ ધ્યાન રાખવા તો હું ન રાખું. ના ના ધ્યાન તો તારે જ રાખવું પડે. હા એમ આમ સીધું જ હાલવાનું મારી પાસે. શું ઘડીક થઈને ફોન અરે હા જો ભૂલાઈ ગયું. હા આ ફોન આવ્યો તો. તાર બાનું ના તાર બાપાનું ના ના તો તારી બેનપણી મધુડી છે એ ના તો કાકુડી છે એ ના તો ચંપલી તો હોય જ. મારી આ બધી બેનપણીના નામ તમને બહુ યાદ રહી જાય છે કા મારું નામ ભૂલાઈ જાય છે. નથી કહે કે તારો ફોન સ્વિચ ઓફ હોય ને તો એ મારા મિસ કોલ મારે છે એટલે મને યાદ છે. ઈ એવી લખણ ખોટી છે ને મારો ફોન બંધ હોય તો સમજી જવાનું હોય તમને ફોન કરવાની શું જરૂર. તો કેનો ફોન હતો? અમાર ફઈનો ફોન હતો. તારી ફઈ તો ઊભી જ છે થોડાક દે ફોન. શું તારે ફઈનું કામ છે એવું બધું? મારા ફઈને કાઈ નો કહેતો મારા ફઈ વિશે હું એક શબ્દ નહીં સાંભળી લઉં તમારો. હા મારી ફઈ જેવું તો માણા નો થાય. હા એ તાર ફુવા કહેતા હતા. હા મારા ફઈ મારું રાખે ને હું મારું હગી માય મારું નો રાખી હગે. એ સાચી. હવે દેખાડો બધે મૂક. આમ જો આ સોસાયટી મકાન કેવું જડી ગયું હે આપણે રહેવાની એવી મજા આવે હે. હા તમને તો મજા જ આવે ને. તમારે હાઈજે 2 કલાક ઘરે રહેવું અને સવારે ઉઠીને કામે વયું જાવું તમને મજા જ આવે. રહેવું તો મારે ના ખોદી. તારે શું કઈ વાંધો છે? મકાનમાં કાઈ વાંધો નથી. તો પાડોશીમાં વાંધો છે. કેમ પાડોશીમાં વાંધો? પાડોશીમાં વાંધો ઈ છે રોજ આપણે અહીંયા બેઠા હોય ને તો આપણા ઘરની પંચાયત કર્યા કરે. તમે ક્યાં નોકરીએ જાવ ને ઈ પૂછે અને તમે જીન્સનું પેન્ટ પહેરીને જાવ તોય મને પૂછે કે આજ મારા ભાઈએ જીન્સનું પેન્ટ પહેર્યું. હવે તારે એની પંચાયત છે કરતી હોય કર ને. આટલું ધ્યાન તારા ઘરવાળાનું રાખતી હોય તો. એ સાચી. પંચાયતમાં તો તોય પાછી તો નહીં પડતી જ હોય. લગભગ મોટે સંભળાવી તો દેતી જ છે. મને તારી નો ખબર હોય. હા તમને મારી બહુ ખબર હોય. તમને હંમેશા ગામ જ સારું લાગે છે કા. જો હવે માન મકાન હારું જઈડું છે અહીંયા હપીને દિયો પાડોશી આયરે હારી રાખવાની હોય બાજુ ન હોય. આ મકાન મારે રાખવા નથી થાતું નકરો જેતે જેતી હરગી જાય તમારું નામ લઈને. તો ક્યાં જાવું? ઈ ગમે એ મકાન ગોતે કામ કરો તો માર ફઈન કો. તાર ફઈને જ ફોન કર હા કે અહીંયા ક્યાંક મકાન હોય હા તો અમારે ભાડે રાખવું. અને કદાચ જો તાર ફઈ એમ કે અમારે ભેગા રહ્યો ને તો એના ભેગું જ રહેવું છે. આપણે ભાડું ન ભરવું. હા બહુ મફતિયા તેમાં હાલી નીકળાશો. આ બાજુમાં માણા જાજા હોય યાર એવા જાવું છે અને મારી ફઈના ઘરે બિચારા જાજા માણા રે ન્યા રહેવા જાવું છે. જાઓ ને મગજ ખાલી કરતા. જો ભૂલવાડી દીધું અંદર જવાનું હતું મારે. તાર ફઈ ને જઈ આવજે. થઈ ગયું તમારું થઈ ગયું તો અંદર જાઓ. જા તું હું જાઉં પાછો બાયણે. પડી જવાની બીક લાગે એ. કઈ બાજુ જાઓ બાપુજી? એ ગામમાં આટો મારવા જાવ છો. ઠેક હું ગામમાંથી આવ્યો ને તમે હવે ગામમાં જાવ છો. પણ તારે ગામમાં હવારના પોરમાં જવાની ક્યાં જરૂર છે? ત્યાં વાડીએ આટો મારતો હોય તો મજૂર એકલા છે. હવે હું વાડીએ જ જાઉં છું બાપુજી. સવારમાં નાયો ધોયો પછી ગામમાં ગયો લો મારો ભાઈબંધ યશ રહ્યો ને એની ભેગા સમોસા ખાવા ગયો. હવારના પોરમાં આવું ઓદરું કોદરું ન ખવાય. બાપુજી ભૂખ લાગી હતી તો શું કરું? કાયમ ઓલી ટોસ પટીની ખાઈ ખાઈને કંટાળી ગયો હું તો. હવારમાં રોટલા નથી કરતી તારી માં? મને રોટલા નો ભાવે બાપુજી. જેમ તે ખાઈને કર નાખ્યું છે જો ને શરીર. આ બોદું શરીર કહેવાય બોદું. ઈ બધું મારું મૂકો ને તમે. મેં આજ હું સવારમાં હૂતો તો ને તો તમારો દેકારો બહુ સાંભળો. શેનો દેકારો હતો? યા તારી માં કા આખા ગામની ઉપાધિ કરે. હવે તારા મામાની સોડી અહીં રહેવા આવી છે બરાબર. હવે એનું કરી ખાય છે. ફોન કરીને આની પાસે રોદડા રોવે એના મનમાં કાઈ ન હોય અને આ ઉપાધિ કર્યા રાખે. પણ બાપુજી તમે એમની અરે વાત જ શું કામ જાજી લાંબી કરો છો? ડાયરેક્ટ બોલ્યા નથી ને ડાયરેક્ટ હાલતું થઈ જવાય. એટલે એ લપ કોણ કરે? એ ઘરે આવ્યા હોય તો ક્યાં હાલીને જાવું? ઈ વાતે તમારી હાસી. થોડું ઘણું સંભળાય અને પછી ઘરમાં જઈને હુઈ જવાય. કાઈ કામ ન હોય તો બાકી વાતોના વડા ન કરાય. સાચી વાત છે તારી માં આરે જાજી વાત કરવામાં ફાયદો છે નહીં. હા તો તમે જાવ આમ ગામમાં હું વાડીએ જાવ. હાલો અહીંયા કને ડામર પાથરી દેવો છો. હા અને ભૂખ લાગી હોય તો થેપલા 2 ઝાકરિયામાં પડ્યા છે ખાઈ લેજે. એ હા ઘરની વસ્તુ કઈ ખાવી નથી અને જેન તે ખાધા રાખવાનું. અને 2 દી થાય એટલે લાવો બાપા 100 રૂપિયા લાવો 200 રૂપિયા. અહીંયા શું રૂપિયાની ખાઈણ છે? એલી ભાઈ
આમ પાછી રહેતો આ તે અહીં વાસણ ઉટકા છે તો તને હામેણો મારવા નથી ખબર પડતી કેમ તું મારી માં છો તો તું કેમ કરું તે કે તું મારી માં છો તે તારું બધું હું ઉહેડી નાખું આમ જો આ લટિયા પટિયા પાછી પાડજે પેલા મારે ચોકડી હે ને ચોખ્ખી હોવી જોઈ આ મકાન તારું છે નાના તારા બાપે તને કરિયાવરમાં આપ્યું છે મારા બાપે કરિયાવરમાં નથી દીધું તો તારા બાપે કરિયાવરમાં દીધું છે આમ જો આટલી બધી હે ને ઉતાવળી થવાની જરૂર નથી અને તારા જેવ્યું તો કઈક આવ્યું ને કઈક ક્યું આયા તારા જેવ્યું ને તો હું ટકવા જ ન દઉં 15 દી થાય ને 15 દી તા તો એના ઉસાડા ઈ ભરી જ લે હવે સાની મુની પાસી વરને વાકા અંગ વાડી કઈ બોલતી નથી એટલે આમાં મામમ જામી પડી તો ક્યાંની ક્યાંક મારો મગજ ગેમ તો છૂટો પાણો મારીને માથું ફોડ નાખી મારા જેવી તારી પાસે 1000 આવી હશે પણ હું છે ને પહેલી વાર આવી છું સમજી પેલા પાણો લે અને માથું ફોડ એટલે તને ખબર પડે કેટલી વીએ હો થાય છે ઈ તે હેને કોક બીજાના માથા ફોડાય છે પણ આ પાયલીનું માથું ફોડ એટલે ખબર પડે હવે સાની મુની વઈ જાને અને મારી પંચાયત કરતી ની મને મજા આવે ને હું હાયણા મારી મકાન તારું નથી મકાન માલિકનું છે આવી બહુ મોટી પંચાયતડી તારા જેવી નવરી હોય ને મે બીજો કઈ કામ ધંધો ન હોય એલી એ તને જો આટલો બધો બાંધવાનું જોર હોય ને તો ઘરનું મકાન લઈ લે એટલે તને કોઈ ટક ટક જ ન કરે અને આમ જો ભાડે રહેવું હોય ને તો બધું સહન કરવુંય પડે એ તું છે ને બહુ જાજી ઉપાધી મારી કઈરમાં મારે ઘરનું મકાન લેવા નહીં છે ને તો હું લઈ લેસ તું તારું કઈ ગામના નરિયા નો ગણાય પેલા આપણું પગમાં પડ્યો જોવાય પોતે ભાડે રહે ને મને સલાહ દે નીકળી પડી છે પણ આમ જો લટિયાન પટિયા ઓછા કરાય એના ઘરમાં ધ્યાન દેવાય આવ્યું ને આવ્યું કેટલું પડ્યું છે દુનિયામાં પંચાયતડી તેમાં આમાં મામામ કરતી રોજ મારી પંચાયત કરે કોક દિન અમારો મગજ જતા હાસલ માથું ફોડી નાખી આઈ તો હે ને એને મૂકું નહીં હું જો કેને નથી મૂકવા પણ આ ક્યાં ભાગ્યા પાયલ ભાભી તમે એ હારું કર્યું વિપુલભાઈ તમે હામાં જઈડા ને હા હું જાતી હતી પોલીસ સ્ટેશને કેમ ઘરમાં કઈ ચોરી થઈ ગઈ છે એ સોરી થઈ ગઈ હોત તો હારું હતું તો બીજું લઈ લે આ તમારી બાયડીનો કોઈ ઉપાડો છે વિપુલભાઈ હા આવી રીતે નો હોય કા હું થયું હું પેલા ઈ મને માંડીને વાત કરો તમે પેલા જો કોઈ તે પાવડર ને લાલીન ગાલીન લટિયાન પટિયા ઈ પાડવામાંથી ઉસી આવે હા તો ઓલી સોકડી ધોવે ને તમે જોવો તો એક તગારું એક ધૂળ સોકડીમાં છે પાયલ ભાભી મેં એને 17 ફેરે કીધું જો આ મકાન ભાડે રાખ્યું છે તમે ભાડે રાખ્યું છે હવે આપણે બે વસારે સોકડી ને બાથરૂમ ને બધું છે હા બરાબર તો સાફ સૂફ તો રાખવું પડે ને તમારે ધ્યાન દેવું પડે એને દેવ પણ એ હાવ નકટી એવી છે ને એ સાફ નથી રાખતી પોતે લાલી લબાસામાં આમ કમ્પ્લીટ રહે છે મારા બાપનું નથી માનતું મારે શું કરવું લ્યો કયો વિપુલભાઈ તમને જો મારું ખોટું લાગતું ને તો તમે બાપભાઈને પૂછી જોવો કે આ ભાડા પેલા આવ્યા છે કેટલું ચોખ્ખું રાખે છે એમ પણ હું સમજુ જ છું વાક મારી બાયડીનો જ છે બરાબર મારે જાજુ એને કહેવાય એમ નથી જો એને જાજુ કહું બરાબર તો કે હાલો અહીંથી લબાસો ઉપાડો વિપુલભાઈ હા હું રેવા આવી એને 7 મહિના થયા હા હું મારું પોતાનું સમજીના ઘરમાં રહું છું હા એ તો પોતાનું સમજીને જ રહેવાય ને હવે ઈ 3-4 દીથી આવી રીતે કરે છે મેં કીધું જાવા દ્યો નવા છે ને જાવા દ્યો નવા છે ને સુધરી જાહે પણ આજ તો મારે નહોતું કેવું તો કેવું પડ્યું અને ઉભા રહ્યો હું કેવા ગઈ ને એટલે એને કોઈ ઝીકમ ઝીકા ઉપાડો લીધો છે તમે જોવો ને તો આડોશી પાડોશી સંભળાવ્યા પેલા તો રંઢો ઉપર ઠોકી ન દેવાય મારી બાયડીને માથામાં ફોડી નખાય માથું હું તો તમને છૂટ દઉં છું પાછી તો મને એમ કીધું કે માથામાં પાણો મારીને માથું ફોડ નાખીશ મને એમ કીધું તમે મારી મારીને પાડી દેજો હું તમને કાંઈ નહીં કહું બરાબર કેમ કે મારે મરાય નહીં નક મારા હારાની શું છે થોડાક માથા ભારે મને લમધારી નાખે સમજી કે અરે તમે બાયું બાયું એક ટોચી નાખો ને તમારી સોસાયટીમાં 4-5 બાયું ભેગી કરીને ભેગી કંઈક બાજીને દે હાથ ને પગ ભાંગી દઉં હું તમને કાંઈ નહીં કહું મને વિપુલભાઈ તમારું મોઢું આડું આવ્યું એટલે ને તો ઈ ખાધી વગરની જાય એ મારા હાથની એક બૂથ ખાધા વગરની જાય હું તો એનાથી કેટલો કંટાળી ગયો ખબર મેં એક ટેમ્પાવર અને 1 વર્ષ ભાડું દઈ દીધું મેં તને જઈએ ફોન કરું ને તો ઠાઠું મારી દે સીધો લબાસો જ ભરવાનો કેમ કે મારે 15 દી લબાસો ઉપાડવો જ પડે જ્યાં જાય ત્યાં બાજવાનું જ કરે છે અહીંયા કેટલામું મકાન છે આ લગભગ ગઈ છે 15મું એટલે 1 વર્ષ ભાડું ટેમ્પાવર દઈ દીધું તમે બાકી ગજબના તે છો હું કરું કંટાળી ગયો ભાભી ને બાપનો ઉપાડો વધારે લાગે છે થોડોક ભાવ એનો જ છે એને તઈ ગયા ને આ તો મારે મેળે ક્યાંય આવતું નથી ને કાલ સવારે છૂટું કરી દઉં અને આવ્યું ને જવા દેવાય મલકમાં ક્યાં મોલા પડ્યા છે પણ ઈ તો તમારી હાસી વાત છે પણ એમાં એવું છે એના બાપાએ મેં પાસ 10 લાખ રૂપિયા લીધા અરે રહ્યો ન્યા તમારે હલવાણો અહીંયા હતો ન્યા પસેડી હલવાણી છે એમ કયો ને હા હમણાં છૂટું થાય પછી 10 લાખ ગણવાય પડે ને કાઈ વાંધો નહીં જેમ હાલે એમ હકાલો હા. અને જો હવે આજ ફેરે મારા હમી આવી હા. એટલે એને દે ધના ધન
દઈ જ દઈ ગયો મસાલી, હું તમને કહી દઉં હું. જો કેતા ભૂલી ગઈ. હવે જાતી હતી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા. નો જાતા. હવે નથી જાવું. પોલીસ કેસ કરશો ને એમાં કાંઈ ફાયદો નહીં થાય, એના કરતા દઈ દેજો, એમાં બસ. ફાયદો છે. કઈ મને કઈ પ્રોગ્રામ નથી કઈ. હા એમ. બે ધના ધન જો બીજી તમે. 5 બાયું બોલાવી લેવાય. બોલાડવી લેસ મને કેતી હતી ને આડોશી પાડોશી મને કે આ કોણ આવીસ રેવા. મેં કીધું બાપા એક આવીસ કીધું ભાઈ તો બિસાડો અસલ છે વ્યવસ્થિત. તો કઈ વાંધો નહીં મને કે પાયલબેન આ વખતે બોલે ને એટલે હાથ કરજો ઈ કે ટીકા ટોરી કરીને કર દે ઘા. કાંઈ વાંધો ને, પોલીસ સ્ટેશન જ જાવું. હાલો આમ હાલો હવે હાલો. કરે હાલો હાલો. બસ. અને દેવા વાળી જ તોય કરવાની. હું દેવા વારી. ભાંગી નાખજો. બસ. વાળ માથામાં રહેવાના તો ટકા કરી નાખજો એના. ફાઈ હે વિજુ ફાઈ. એ જય શ્રી કૃષ્ણ. આઈ બે અહીંયા બે હાઈ બે તો કે લાગે ને ઘણા દી ભેગી આ દીકરીઓને પૈગે નો લાગવાનું હોય. કેટલા દી ત્યાં રહેવા આવી ગામમાં 2 મહિના થઈ ગયા, તું આઈ આવી કા આયા? હાય 2 મહિનામાં એક દી મને ટાઈમ તો મળવો જોઈએ ને. એટલું બધું શું કામ હોય? જો પેલું મકાન 2 મહિનામાં 3 વાર તો પેલા મેં મકાન બદલાવ્યા. કા પેલી વાર જે મકાન રાખ્યું તું ને ભાભો હતો મુવો વાંઢો અને રોજ આવીને મફતનું મારા ઘરનું ખાઈ પી જાય. ઘડીક થાય તો કે લે બટા સા મેલો ના જાણે કેમ મારો હહરો હોય. સાચી વાત છે. પછી ત્યાંથી કંટાળી તમાર જમાઈ હારે બાદી બાદી ન્યાથી મકાન બદલાવ્યું તો બીજી જગ્યાએ રહેવા ગઈ. તો ન્યા હું એક ડોહી પાડોશમાં રહેતી હતી. એનો ઉપાડો આખો દી અમાર 2 માણસ પંચાયત કરે રાખે. તારી હાહુ કાનું આવે, તારી નણંદ કાનું આવે. હવે મનમાં કીધું ડોહી તું તારા ગગાની પંચાયત કર ને મારી હું કામ કરસ. પણ મારે ડોહીને કેમ કેવું કે ન્યા ખાનદાનમાં બધાય ખોઈસરા મુવા છે એમ. તે હું તને શું કહું છું, આટલા બધા મકાન ફેરવા હા તો ન્યા તારી માને ને એને 3-4 વયડા છે, તે એક વયડો તને નો દે? તો દઈ ન દે વિજુભાઈ આટલા દીમાં. એને ખબર જ છે 2 મહિનાથી ગામમાં રહેવા આવી છું ને 15 દી લબાચા ફેરવું છું. એમાંથી ઊંચી નથી આવતી પણ હરામ જો કોઈને દયા આવતી હોય તો લ્યો. હું કાલ તાર ફુવાની જ કહેતી હતી હા કે મારા ભાઈ અને ભાભીએ તો સોડી પરણાવી દીધી, પછી સંભાળ નથી લેતા. મને એમ હતું કે ગામમાં રહેવા જાઉં તો મારા માને બધાય બાજુમાં હોય, ફયું બાજુમાં હોય તો મારે કાઈ ઉપાધિ નમરે. પણ મને કોઈ પૂછે તો થાય ને. એટલે જ બેટા મને તારી બહુ ઉપાધિ થાય, એટલે જ હું તો તાર ફુવાને કહી દીધું કે સોડીની સંભાળ તો લેવી જ પડે ને. એ આ મકાન છે ન્યા હવે બરોબર છે કે કાઈ વાંધો છે? ન્યા એક છે વાંદરા જેવી મારી વાહે પડી ગઈ છે. મને આખો દી ડોહીની જેમ કટકટ કરે રાખે, હકે જેવા નથી દેતી. એક કામ કર હવે, હા. આ ખોટી માથાકૂટ કોઈ હારે કરવી નથી. આ ગામમાં તું હજી નવી છો. આ જો વયડો પડ્યો તને પોહાય ને તને ફાવે અને જમાઈને પૂછી લે તો મારા દીકરા વાય પડ્યા રહ્યો. અમે ત્યાં 3 જણા, 2 ઓયડા છે, 1 ઓયડા તમે રહેજો અને ત્યાં તાર ફુઓ ને અમે તો ઓસરીમાં પડ્યા રહી. છે તેન ભાડું થાય. ઈ સમજી લે હોય, તું હવે દીકરી જેવી છો, તારી હારે ભાડાની ક્યાં વાત રહી? એવી વાત નથી. મારે તમારા જમાઈ હારે ચોખવટ કરવી પડે. તમારા જમાઈ છે ને બહુ ટકટકિયા છે. આ તો હું હારી કહેવાઉં ને ભાઈ કે હું એના ઘરમાં રહું છું. બીજી હોય તો 6 મહિના એના ઘરમાં ન ટકે લ્યો. સાચી વાત છે. હવે ઈ તો બધું થઈ. અને જો અહીંયા રહેવા આવો ને હા. તો જમાઈનું થોડુંક ધ્યાન રહે, થોડોક ડારામાં રહે, કેમ કે તાર ફુવાનો મગજ તેજ ને. હા ઈ છે હાસુ હો. ચાલો હું તમારા જમાઈ હારે વાત કરીને પછી તમને કેવડાવું. ફોન કરીશ. સા નથી પીવી હમણાં ઈ આવી જાય ને તો ઓલી બાજુવાળી ભલકોડી થઈને ન્યા બેહે છે. તમારા જમાઈ હારે પંચાયત કરો. એ હવે છે ને હા અહીંયાથી રજા જ છે. ત્યાં તારા ફુવાનું જ મારી પાસે હાલે નહીં. મેં આ પાડી દીધી. જમાઈ આ પાડે તો લબાસા લઈને વહી આવજો. પૂછવા વાટે ન રહેતા કે આવી કે ન આવી. હારું તો હાલો જય શ્રી કૃષ્ણ. એ હા બિસાડી અહીંયા આવતી રહીએ તો મારે હથવારો થાય અને એ બિસાડી હેરાન થતી મટે. બાકી ભુવા, હા આ ગામમાં રહેવાની બહુ મજા આવે હો. આ ગામ તો છે ને રંગીલું ગામ છે. હા. જો તમને રહેતા આવડે ને તો જિંદગીમાં રોટલે દુખી ન થાવ. ના ના, એ તો સાચી વાત છે. માણાય બહુ હારા ગામમાં હંધાય. એમ ને હા તે હું તમને એમ કહેતો હતો કે તમારી માનું મોહાર ક્યાં? હે તમારી માનું મોહાર ક્યાં? આપા. આપા. હા એમ તો ઓલા તલસી ને એરિયા ઈ શું થાય તમારે? એ મામા થાય. એમ કા ઓળખો તમે? તલસી ને તો હું સારી રીતે ઓળખું. ગુજરીમાં અમે બહુ ભેગા થતા. હા, ઈ હાડીનો ધંધો કરતા. હા, જૂની હાડીઓ લઈને હા વેચતા. વેચતા. હા. રેકડી હતી એને. પણ તારા મામાનો સ્વભાવ બહુ સારો. હા જઈ હું ત્યાં જાઉં ને એટલે જો કે ઈ તો હાડીયું વેચતા હોય એટલે મારે હાડીયું લેવાની ન હોય. હા. પણ મને જોઈ જાય એટલે મને પકોડા ખવડાવ્યા વગર મૂકે નહીં. અહીંયા ઓલા મંગાભાઈ નું હતું પકોડાનું બાજુમાં. ઈ મંગો ભાઈ તો ગુજરી ગયો. ઈ તો ગુજરી ગયો. અત્યારે એનો છોકરો પકોડા વેચે છે. ગયો તો હોકો પીવા ગયો તો હું. હા, ઓકાનો બંધાણી હતો. કેમ કે મંગાને ને અમારે હાવ ઘરાણ જેવું. હા મારી એક ભેંસ લઈ ગયો તો
ઈ હા 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 હવે આ જિંદગીનું કાંઈ નક્કી ઈની ભેંસે જો ઢીકો માર્યો માથામાં તે હા. થઈ ગયું આવું એમરાજ થઈ ગયું તું ને માથામાં. હા મેં એમ તો કીધું તું હા. કીધું ભેંસ મારકની છે થોડુંક ધ્યાન રાખજો હવે કોણ જાણે શું થયું કાંઈ ખબર ન પડી ઈ તો એની જિંદગી પૂરી થઈ ગઈ એમાં ભેનો શું વાક હે. હા હા બીજું શું કહું ફુવા હા તમારું ઓલું પીવાનું ચાલુ જ બંધ કરી દીધું. તમે લ્યો છો કઈ કઈક લઉં હા તે કાંઈ તમને ક્યાંનું કે ગોતી એવી બોલો. કા હવે એક કામ કરો, મારે તમારું કામ છે, આવજો ઘરે ઝટ. હા વાંધો ને હાલો. એ એમાં કાંઈ વાંધો નહીં જો હા. આ ઘરનો માણસ છે ને તો એમ જ સમજો કે ઘરનું ઢાંકણું છે અને હું ઘરનો ગોરો જઈ આવે ત્યાં ટપોરીને વહી જાય. સારું હું જાઉં હો. હા ભલે ભલે હા જમાઈ તો બિચારો હારો છે પણ આ મારા હારાની સોડી રહી ને મને તો એમાં જ ખામી લાગે છે તે તું ઘરે નથી ગઈ કેમ આયા બેહી ગઈ. હું અહીંયા તમારી વાટ જોઉં છું, કેટલી વાર તમે આવો. એમ તો ફુવા હારે વાત કરતો હતો તો પછી ફુવા નામ બે વાતું ચડી ગયા. વાતું ખૂટે નહીં ને પછી. હા, તમારે બહુ પાછી લાંબી વાતો હોય. તમારે આપણે હું 500 ફેક્ટરી હાલે છે, બધાય ફેક્ટરીની એક એક ડિટેલ ફુવાને દેવી પડે ને. ફેક્ટરીની વાત નથી કાજલ. પણ તું આટલું બધું મારું ધ્યાન હું કામ રાખેસ? ચોકી ફેરો કેમ કરે? હું કેમ જાણે કોકને લઈને ભાગી જવાનો હોય? એ કોઈ નો જડે, તમને કોઈ નો જડે. આ તો પગ પૂજો મારા કે આવી સરસ તમને હું જડી ગઈ ને તમને કોઈ નો હંગરે. હવે નીકળ નીકળ, તારા જેવી હત્તર આવ્યો. હવે સાના મુના બેવન હતર આવે કે ન આવે ને હતર હાવેણી વાહ આમ પડશે ને તો થઈ જાવો સીધા દોર જેવા. કઈ બોલતી નથી એટલે વળી બહુ ઉપાડે આવ્યા છો. હમણાં બહુ તમારી ફાઇટ વધી છે કા. તારા બાપાએ મને 10 લાખ રૂપિયા નો દીધા હોત ને તો તારો લબાસ હું અહીંથી ઉપાડી લે. હા, અને હું ભાઈરાની વઈ જવાની હતી તમ કયો એમ. સાના મુના રીઓ ને પાસા નથી વરતા. અને બીજું હું કહું છું શું કેસ? કે કામ ધંધો કરાય. આખો દી નવરા થાન સીધા ફુવા આગળ બેહી જાવ છો. ન્યા સે કાઈ ફુવા આગળ. કાંઈ નથી, આ તો ખાલી વાતું કરતા હોય. ફુવા નહીં જ કહેતો જ ક્યાંક ધંધાનું હોય તો કહેજો ને. જો હું તમને એમ ચોખ્ખું કહી દઉં હું. શું? કામથી કામ રાખવાનું, ફુવારે જાજુ નહીં બેહવાનું, જાજી કઈ વાતું નહીં કરવાની. મને જરાય નથી ગમતું, હવે નહીં કહું. એ બીજા એરે થોડો બેવું, ફુવા એરે બેવું, એમાં તને શું વાંધો? મને વાંધો છે, કીધું કે નહીં, સમજાણું કે નહીં. આ સમજાઈ ગયું, હાલો જાઓ. જાઓ નહીં બેવું ફુવા એરે જાઓ. હું જાવ એટલે તમારે આજે કોઈ બે વાહે વાત જોવે છે. આ તો માર મોઢા આગળ ગુડા. તારી વાહે વાહે આવું. અને અવાજ નીસો. મારા જ પનારે બધાય પડી ગયા છો. મારી જિંદગી ગોટાળે ચડાવી દીધી. તું પૈડી છો તું. મારા પનારે મારો ભવ બગાડ્યો તે તો. હાલી હું નીકળી છો. બા હા આજ મને તમે કામે નો જવા દીધો અને આજ વાડીએ મારું કામ હતું એ મને તમે કયો. એમ નહીં આખા ગામના વૈલા વારીએ ફેન્સિંગ કરીએ બધું કરીએ. આ ઘરના ખેતર એમ નમ આ થાંભલા ખોડી નાખ્યા. વરદી થયું વરદી તને એમ થયું કે આમાં ફેન્સિંગ બાંધ દઉં. ભાઈ તમારી બધી વાત સાચી છે. હું વાડીએ ચક્કર મારવા આવું ને ત્યારે મને એમ થાય કે કણે ફેન્સિંગ બાંધવાની છે. પાછો કામે વયો જાઉં તો કામની હયા હોળીમાં રાતે આવું ને ત્યારે ભૂલાઈ જ જાય, હાવ મગજમાં નીકળી જાય. 8 વાગે થઈ જાવ આમાં ઢોર કરી જાય છે. કાંઈ વાંધો નહીં, હવે આનું તો હું કામ તાત્કાલિક ઉપાડીને કરાવી નાખું બસ. બીજું શું કહું, બોલો ને. તારા કામમાં ક્યાંય જગ્યા હે? ભેગા ઓલો પાંચિયો એમ કહેતો હતો કે મારે હવે કામ નથી કરવું, ઈ નીકળવાનો છે હમણાં. તો આમ જો હા વિપુલ પટેલ ને લેતો જા ને હાવ નવરો બેઠો છે. બા ઈ મને આવીને શું કામ કરાવી દે હે. કરશે કામ કરે એવો છે પણ બિચારો આવે નવા આવ્યા છે આ ગામમાં એટલે હુજ ના ન હોય તો ક્યાંક લેતો જા. પણ ઈ જમાઈ મને મહેનતું લાગતા નથી હો બા. કરશે ભૂખ લાગે તો બધાય કરે. કાંઈ વાંધો નહીં, બસ તમે મને કહો છો ને તમારું માન રાખું છું એને હું મારી જગ્યાએ લઈ જઈશ. હારું જા લેતો જ જાજે. જો અટાણે જ હોય તો અટાણે જ લેતો જાજે. એ હા. વિપુલ હા ફુવા. કેમ જમાઈ કાંઈ બોલતા નથી? કાંઈ નહીં, થોડું કામ છે ઉતાવળું તો. કાંઈક તમને ખોટું લાગી ગયું લાગે છે. ના ના ખોટું તો કાંઈ નથી લાગ્યું, પણ એમાં એવું છે ને તમારી ભત્રીજી રહી ને હવે કોણ જાણે હું હે કે હું તમારે હારે બેહું છું તમારે વાત કરું છું એ નથી ગમતું. ઓહો
મને કે ફુવાઈ રે બેહવાનું નહીં, વાત નહીં કરવાની, આપણે કામથી કામ રાખવાનું. વાંધો નહીં, ઘરમાં કજિયા થાય એવું ન કરતા. હા, એટલે તો મેં કીધું ફુવાને ખોટું લાગશે, તો ઈ કે ભલે લાગે ખોટું, બરાબર. હવે પછી મારે જાજુ એને કાંઈ કહેવાય નહીં, એ કરતા તમને ન બોલાવું તો સારું એમ. હા હા ભલે. હો ફુવા? હા તો બનેવી હા આ ફરતો તમને બગીચો દેખાય? હા, બગીચો દેખાય જ ને, હું થોડો કાંઈ આંધળો છું. બગીચો દેખાય ને હા. એની ફરતી બાજુ ફેન્સિંગ મારવાની છે. ફેન્સિંગ મારવાની ફરતે? હા, કાંઈ વાંધો ના, હાલો આપણે બે થઈને મારી દઈ. તમારે મારવાની છે. એટલે મારે એકલા જ કામ કરવાનું છે. બનેવી કામ તો કરવું પડે ને. અને સમજો ઓલા 4 પડિયા વાળી આવે ને ઈ હા. ફેન્સિંગ મારવી છે હો. બરાબર. માલ આવી ગયો? માલ મંગાવું જ છું. પૈસા આપને દે એ પ્રમાણે આપણે કામે કરી દેવું પડે ને. પણ પૈસા દે એ પ્રમાણે આપણે કામ કરશું, પણ તું શું કરીશ? અરે હું શેઠ છું. ઓ, ટૂંકમાં કામ તે રાખ્યું છે અને બનાવીને તે કામમાં રાખ્યો છે. તમારે મારા નીચે કામ કરવાનું છે બનેવી. જો હા, કામ બધાય કરવા જ પડે બનેવી. પછી તમે એમાં એમ કહો કે આ ફેન્સિંગ નું હું કામ કરીશ તો મારી આબરૂ જાય, તો મારે ભેગું નહીં થાય. ના ના ના, આબરૂની આપણે કાંઈ લેવા દેવા નથી. કામ તો ગમે તે હોય આપણે કરવું જ પડે. વાહ, પણ બનાવીનો ગાડીઓ નો કરી નાખતો. અરે બનેવી હા એમ. તમે મુજાવ મારે, તમને હું જીવતા રાખીશ બસ. આમ જીવતા રાખજે, પગાર ટાણે મારી નો નાખતો. હારું હાલો કાંઈ વાંધો નહીં. હા ઓલાને બોલાવું છું ને માલનું ડાયરેક્ટ ખાટકો એ મરાવી દઉં છું. હા, કાંઈ વાંધો ના. હાલ તે હું આમ શક્કર માર લો બગીચામાં. હા, માપણી કરી લ્યો કેવડો બગીચો છે. હા, કાંઈ વાંધો નહીં. કાંઈ ખાતા બાતા નહીં હો, દવા સાઈટી છે. એવું છે? હા, હા, એ સારું થયું તો કહી દીધું, નકર તો. મને ખબર હતી કે તમે ત્યાં જઈને અંજીર ખાઓ. હા હારું વાંધો નહીં. સારું ભલે હાલ. ખાટું મરાવો. આ હારા ઉપર ભરોસો તો કર્યો છે, ધ્યાન રાખવા જેવું છે થોડું. પાછા આવો તો. કારણ હું પોતા કર્યા છે, પગલા થાય એમ છે. પોતું તો કોક દી મારા મગજ ફરશે ને તો તમારું કરી નાખ્યું. શું થયું પણ આ કૂતરાને ઘોઈને રાયડું નાખવા માંડી? તે હમણાં 3-4 દી થયા બહુ મોડા આવો એવું નથી લાગતું તમને? ઈ તો આ રવિ ભેગો કામે જાઉં છું, હા પછી અમે અહીંયાથી છૂટા થાય એટલે ઘડીક વાર વાં ઓટલે બે ચા પાણી પી હા, એટલે મોડું થઈ જાય થોડું. થોડુંક મોડું થાય છે. ઈ કેટલું થાય? 1.5 કલાક રોજ મોડા આવો છો. 1.5 કલાક તમારી ને હોટલે શું કામ હોય છે? ઈ તો વાતું એ ચડી ગયા હોય, અમે તો ધંધાની વાતું કરતા હોય એટલે મોડું થઈ જાય. અહીંયા આવ્યા ને પછી તમારો ઉપાડો બહુ જાજો હોય તો છે ને બહુ બગડીને ધૂળ થઈ ગયા છો. હવે જો હું તમને એમ ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, મારા અહીં રહેવાનું નથી થાતું. તમે બીજે મકાન ગોતો. મેં ટેમ્પો વાળાને કહી જ દીધું છે, અને ખાલી મિસ કોલ જ મારવાનું, એટલે ઈ સમજી જાહે. ઠાઠું માર દે હા, ભલે લેવો લબાસો. એ ભલે તમે મિસ કોલ મારો ને ટેમ્પો વાળો આવી જાય એની પહેલા હે ને મકાન ગોતી લેજો. 2 દીમાં 2 દીનો ટાઈમ આપું છું તમને. આઈને રહો ને તો અમારો ફુવો ને એનો છોકરો બે તમને બગાડ નાખશે. નહીં હાલવા દે મારું ઘર આ બધાય ભેગા થઈને. હવે એ કઈ છે? કાંઈ નથી, જાવ અંદર. જ્યાં જાય અહીંયા બધે બાવર જ વાવવા છે. આવો ફુવા ફઈ. લે કા જમાઈ? હા, જમાઈ તાજ ઘરે છે? કામે નથી ગયા? ના જ કામે નથી ગયો, આજ થોડું કામ હતું ને એટલે. એવું બધું શું કામ પડ્યું? તે નોકરી બંધ કરીને ઘરે બેઠા રહ્યા છો? થોડા જણું કઈક કામ હોય ને ફઈ. પણ શું હતું ઈ તો કયો? એ ઓ પૂછો તમારી ઓલી ભત્રીજીને શું હતું ઈ. કાજલ આય આય તો. કેમ જમાઈ રજા પાડી કામે નથી ગયા? એ ભાઈ મેં રજા પડવી છે. કા? એમાં એવું છે ને કે મેં કીધું કે મકાન ગોતી આવો. એટલે કેમ મકાન ગોતી આવો? એમાં એવું છે ને ભાઈ, હવે મને ફાવતું નથી. વાહ ગગી વાહ, હવે તને આયા નથી ફાવતું. આ તારો ફૂવો હાસો છે, મને કહેતો હતો, પણ તોય હું એની હારે બાંધીને તારું ઉપરાણું લેતી હતી, તને મેં આયા નાખી. અને છેલ્લે મને આખે કરવીશ તારે, કેમ કે હવે ગામમાં તો મને વગવી માણાના પેટની થા. તું હાહરિયામાં નો હમાણી, તું તારા માવતરિયામાં નો હમાણી, તું તારા મોહારિયામાં નો હમાણી, હગાવાલામાં ક્યાંય નો હમાણી. બસ હવે આને જાજુ નથી સમજાવું. અને હાંભળ છોડી, દુનિયામાં આપણે બધેથી વધી પડીને ત્યારે એટલું માની લેવાનું કે દુનિયાનો કે હગાવાલાનો વાંક નથી, બધોય વાંક આપણો જ છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી.
હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.